નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના આ નવા વિડીયોમાં. અને આજના આ વિડીયોમાં આપણે રાજ્યસભાના 20 MCQ જોવાના છે કે જે તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. માટે વિડીયોને અંત સુધી જરૂર જોઈજો. અને જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવા જ બંધારણને લગતા તમામ વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહેવાના છે. તો હાલો હવે શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન, ભારતીય સંસદના ઉપલા ગૃહને શું કહે છે? તો મિત્રો, ભારતીય સંસદના બે ગૃહો છે, જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. બીજો પ્રશ્ન, રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે? તો મિત્રો, રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા 250 છે, એટલે ઓપ્શન સી જવાબ સાચો આવશે. ત્રીજો પ્રશ્ન, હાલમાં રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? તો મિત્રો, હાલમાં રાજ્યસભાની કુલ 245 સભ્ય સંખ્યા છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. ચોથો પ્રશ્ન, રાજ્યસભાના કેટલા સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે? તો મિત્રો, રાજ્યસભામાં કુલ 12 સભ્યો જેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, એટલે ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ પાંચમો પ્રશ્ન, રાજ્યસભાના નિમણૂક કરાયેલા સભ્યો કયા ક્ષેત્રમાંથી હોય છે? તો મિત્રો, જે રાષ્ટ્રપતિ દ્વારા 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે, આ 12 સભ્યો કયા ક્ષેત્રમાંથી હોય છે? તો તેમાં ઓપ્શન બી જવાબ સાચો આવશે, એટલે કે સાહિત્ય, કલા, વિજ્ઞાન અને સમાજ સેવામાંથી. આગળ છઠ્ઠો પ્રશ્ન, રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો મિત્રો, રાજ્યસભાના જે અધ્યક્ષ હોય છે તે ઉપરાષ્ટ્રપતિ હોય છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ સાતમો પ્રશ્ન, રાજ્યસભાના ઉપાધ્યક્ષ કોણ પસંદ કરે છે? તો મિત્રો, રાજ્યસભાના ઉપાધ્યક્ષની પસંદગી રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ આઠમો પ્રશ્ન, રાજ્યસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો મિત્રો, રાજ્યસભાનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. નવમો પ્રશ્ન, દર 2 વર્ષે રાજ્યસભાના કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? તો મિત્રો, દર 2 વર્ષે રાજ્યસભાના 1/3 સભ્યો નિવૃત્ત થાય છે, એટલે ઓપ્શન બી જવાબ સાચો આવશે. 10મો પ્રશ્ન, રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી, તેને શું કહે છે? તો મિત્રો, રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી, તેને કાયમી ગૃહ કહેવામાં આવે છે, એટલે ઓપ્શન એ જવાબ સાચો આવશે. આગળ 11મો પ્રશ્ન, રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિત્રો, રાજ્યસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 12મો પ્રશ્ન, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોણ કરે છે? તો મિત્રો, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવે છે, એટલે ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ 13મો પ્રશ્ન, રાજ્યસભાના સભ્યો કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો મિત્રો, રાજ્યસભાના સભ્યો અનુચ્છેદ 80 હેઠળ આવે છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 14મો પ્રશ્ન, રાજ્યસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો રાજ્યસભાની પ્રથમ બેઠક 1952માં મળી હતી. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 15મો પ્રશ્ન, રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો, રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 16મો પ્રશ્ન, રાજ્યસભાની બેઠક ક્યાં થાય છે? તો રાજ્યસભાની બેઠક સંસદ ભવનમાં થાય છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ 17મો પ્રશ્ન, નાણાં બિલ પર રાજ્યસભા કેટલા દિવસ સુધી રોકી શકે? તો મિત્રો, નાણાં બિલ રાજ્યસભા 14 દિવસ માટે રોકી શકે છે, એટલે ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ 18મો પ્રશ્ન, રાજ્યસભામાં ગુજરાતમાંથી કેટલા સભ્યો છે? તો 11 સભ્યો છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 19મો પ્રશ્ન, રાજ્યસભાના 2 સત્ર વચ્ચેનો સમયગાળો કેટલા સમયથી વધારે હોવો જોઈએ નહીં? તો 6 મહિનાથી વધારે હોવો જોઈએ નહીં. ઓપ્શન સી જવાબ સાચો આવશે. અને છેલ્લે 20મો પ્રશ્ન, રાજ્યસભા અખિલ ભારતીય સેવાઓ બનાવવા માટે સંસદને સત્તા કયા અનુચ્છેદ હેઠળ આપે છે? તો અનુચ્છેદ 312 હેઠળ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા રાજ્યસભાને લગતા 20 એવા MCQ કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરી દેજો, જેથી તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી બને.